ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 11માં અગાઉના વિડિયો લેસનમાં આપણે એકાકી વેપારી પ્રથા વિશે જોયું હતું. આજે આપણે ધંધાકીય વ્યવસ્થામાં સ્વરૂપોમાં ભાગીદારી વિશે આજે આપણે જોઈશું. એકાકી વેપારી પ્રથા અગાઉ પણ જોયું એમ કે ભાઈ એકાકી વેપારી પ્રથા એ પ્રાચીન કાળથી ચાલી આવતું આ એક સ્વરૂપ છે અને આજની તારીખે પણ એની હયાતી જોવા મળે છે અથવા તો એ હયાત છે. તો એકાકી જેમ જેમ વેપાર અને વાણિજ્યનો વિકાસ થતો ગયો એમ એમ એકાકી વેપારી પ્રથાની મર્યાદાઓ સામે આવવા લાગી. તો આ એકાકી વેપારી પ્રથાની મર્યાદાઓને દૂર કરવા માટે આ એક નવું સ્વરૂપ રચવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ અને આ જે નવું સ્વરૂપ રચાયું એને જ આપણે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. તો ભાગીદારીનો અર્થ શું અથવા તો ભાગીદારીની વ્યાખ્યા શું? તો ભાગીદારીની વ્યાખ્યા આપેલી છે. આપણે વ્યાખ્યા જોઈએ. 1932ના કાયદા અનુસાર ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા દ્વારા અથવા બધા વતી ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થાય તો એને ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એની વ્યાખ્યા જોઈએ કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક જ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે એ સંમત થાય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા સમજીએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા એટલે જેટલા ભાગીદારો છે એ બધા જ ભાગીદારો દ્વારા આ ધંધાકીય એકમમાં એને સક્રિય રીતે રસ લેવાનો અધિકાર હોય છે. અથવા શું કહે છે કે બધા વતી કોઈ એક જ વ્યક્તિ દ્વારા ચલાવાતો હોય ધંધો અને એમાં જે નફો થાય એ નફો બધા વચ્ચે વહેંચી લેવા માટે એ સંમત થાય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર વ્યાખ્યા કહી દઉં કે 1932ના કાયદા અનુસાર ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થાય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યાખ્યા જોયા પછી આ વ્યાખ્યાના આધારે ભાગીદારીના આપણે લક્ષણો જોઈશું. પહેલું એનું લક્ષણ છે કરારજન્ય સંબંધ. કરારજન્ય સંબંધ ભાગીદારો વચ્ચે આ ભાગીદારી છે એ મોટે ભાગે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ જે કરાર છે આ કરાર લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે છે. ભાગીદારી એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે છે. તદુપરાંત ભાગીદારોના જે વર્તનમાંથી ઊભી થતી
સમજ દ્વારા પણ આ ભાગીદારી અસ્તિત્વમાં આવતી હોય છે, પણ આ ભાગીદારી કરાર એવું કહેવાય છે કે લેખિત હોય એ હિતાવહ છે. ભાગીદારી કરાર એ હંમેશા લેખિત હોય એ હિતાવહ છે. તો બીજું એનું લક્ષણ જોઈએ કે ભાગીદારી સ્થાપના વિધિ. ભાગીદારીની સ્થાપના વિધિ એકાકી વેપારી પ્રથાની જેમ જ ખૂબ જ સરળ જોવા મળે છે. ભાગીદારી સ્થાપવા માટે કોઈ કાયદાની અટપટી વિધિમાંથી પસાર થવાની જરૂર રહેતી નથી, અથવા તો કોઈ કાયદાકીય દસ્તાવેજો પણ તૈયાર કરવાની જરૂર રહેતી નથી. એટલે ભાગીદારી પ્રથા એ એકાકી વેપારી જે હતી એ એકાકી વેપારી પ્રથાની જેમ જ ભાગીદારી પેઢીની સ્થાપના કરવી ખૂબ જ સરળ જોવા મળે છે. એટલે કે એણે કોઈ કાયદાની જટિલ અટપટી વિધિમાંથી એણે પસાર થવું પડતું નથી. એટલે કે ભાગીદારી પ્રથા ખૂબ જ સરળતાથી સ્થાપના કરી શકાતી હોય છે. આગળ ભાગીદારોની સંખ્યા. ભાગીદારોની સંખ્યા. હવે સ્વાભાવિક છે કે ભાગીદારીની પેઢીની સ્થાપના કરવી હોય તો એમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ તો હોય જ, કેમ કે ભાગીદારી છે તો ભાગીદારીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ તો જોવા મળતી હોય છે. કંપની ધારામાં 2013 મુજબ ભાગીદારીમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોય છે, અને કંપની ધારો 2013 મુજબ ભાગીદારીમાં વધુમાં વધુ 100 વ્યક્તિ રાખી શકાય. ફરીથી, કંપની ધારા 2013 મુજબ ભાગીદારીમાં વધુમાં વધુ સરકારશ્રીએ નક્કી કર્યા અનુસાર વધુમાં વધુ 100 વ્યક્તિથી વધારે વ્યક્તિ હોવી જોઈએ નહીં. આગળ કંપની ધારો 2014 મુજબ એમાં તમને એ કાયદાનો ઉલ્લેખ પણ કર્યો છે કે કંપની પરચુરણ નિયમ. કંપની પરચુરણ નિયમ મુજબ ભાગીદારીમાં વધુમાં વધુ 50 વ્યક્તિઓ રાખી શકાતી હોય છે. તો આમ ફરી રિપીટ કરીએ કે ભાગીદારી પ્રથામાં ઓછામાં ઓછી 2, કંપની ધારા 2013 મુજબ ભાગીદારીમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ રાખી શકાતી હોય છે. તદુપરાંત કંપની પરચુરણ નિયમ મુજબ ધારા મુજબ 2014 મુજબ વધુમાં વધુ 50 વ્યક્તિ સુધી ભાગીદારીમાં સભ્યો રાખી શકાતા હોય છે. આગળ જોઈએ ઉદ્દેશ. ભાગીદારી સ્થાપવા માટેનો ઉદ્દેશ શું છે? જે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 ભાગીદારો ભેગા થઈ અને જે ધંધાની સ્થાપના કરે છે તો એમનો ઉદ્દેશ કાયદેસરનો ધંધો સ્થાપી અને એમનો મુખ્ય ઉદ્દેશ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. દાખલા તરીકે કોઈ ભાગીદારો ભેગા થઈને સામાજિક કાર્યો માટે ભાગીદારી પેઢી સ્થાપી હોય તો એને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખી શકતા નથી. કેમ કે એનો ઉદ્દેશ માત્ર સેવા કરવાનો છે. એટલે જે ભાગીદારી પેઢીનો ઉદ્દેશ કાયદેસરના ધંધો સ્થાપી અને નફો પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ તો જ એને આપણે ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો મુખ્ય આશય નફો પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. જ્યારે એનો નફો પ્રાપ્ત કરવાનો આશય ના હોય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખતા નથી. આગળનું લક્ષણ જોઈએ એનું. પાંચમું, મૂડી.
જે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 વ્યક્તિઓ ભેગી મળી અને ભાગીદારી સ્થાપે છે, તો આમાં જે મૂડી છે એ બધા જ ભાગીદાર દ્વારા લાવવામાં આવતી હોય છે. પણ આ ભાગીદારી મુજબ બધા જ ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત હોતી નથી, પણ કરારમાં જે દર્શાવ્યું છે મૂડી લાવવાની થાય છે. એટલે કે ભાગીદારી પેઢીમાં કરારમાં દર્શાવ્યું હોય એ અનુસાર ભાગીદારોએ મૂડી લાવવાની થતી હોય છે. આમ જોઈએ તો બધા જ ભાગીદારો, ભાગીદારી પેઢી સ્થપાય છે તો બધા જ ભાગીદારોએ એને મૂડી લાવવાની થતી જ હોય છે, પણ કરારમાં દર્શાવ્યા મુજબ ભાગીદારોએ મૂડી લાવવી, પણ બધા જ ભાગીદારોએ મૂડી લાવવી એ ફરજિયાત હોતી નથી. આગળ સંચાલન. ભાગીદારી પેઢીનું સંચાલન. હવે ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદાર સંયુક્ત રીતે કરતા હોય છે. એટલે કે ભાગીદારી પેઢીમાં બધા જ નિર્ણયો લેવા માટે બધા જ ભાગીદારો સંયુક્ત રીતે આ ભાગીદારી પેઢીનું સંચાલન કરતા હોય છે. તો અગાઉ વ્યાખ્યામાં પણ આપણે એનો ઉલ્લેખ કર્યો છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ પણ આ ભાગીદારી પેઢીનું સંચાલન કરી શકતા હોય છે. એટલે કરારમાં દર્શાવ્યા મુજબ કાં તો બધા જ ભાગીદારો ભાગીદારી પેઢીનું સંચાલન કરી શકે અથવા તો એ લોકો નક્કી કરે એ મુજબ બધા વતી કોઈ એક વ્યક્તિ ભાગીદારી પેઢીનું સંચાલન કરી શકતા હોય છે. આગળ છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી. આપણે એકાકી વેપારી પ્રથામાં જોયું એમ કે ભાઈ એકાકી વેપારી પ્રથામાં પણ બધા જ ભાગીદારોની એકાકી માલિકની જવાબદારી અમર્યાદિત જોવા મળતી હોય છે. તો એ જ રીતે ભાગીદારોમાં પણ બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત જોવા મળે છે. અમર્યાદિત શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ કે ભાઈ અમર્યાદિત એટલે પેઢીની મિલકત કરતાં એનું જો દેવું વધી જાય તો આ દેવું ચૂકવવા માટે એણે પોતાની અંગત મિલકતો પણ વેચવી પડે તો એને આપણે અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધા જ ભાગીદારોની જવાબદારી હંમેશા અમર્યાદિત જોવા મળતી હોય છે. અને આ જે દેવું થાય છે એ દેવું ચૂકવવાની જવાબદારી બધા જ ભાગીદારોની છે. ભાગીદારીમાં દેવું થાય તો આ દેવું ચૂકવવાની જવાબદારી બધા જ ભાગીદારોની જોવા મળે છે. પણ જો કોઈ એક ભાગીદાર પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરી શકે એમ ન હોય તો બાકીના બધા જ ભાગીદારોએ એ દેવું ભરપાઈ કરી આપવું પડતું હોય છે. એટલે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી હંમેશા અમર્યાદિત જોવા મળતી હોય છે. આગળ છે માલિકીની ફેરબદલી. માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકોની ફેરબદલી કરવાનું કાર્ય, આ ફેરબદલી કરવાનું કાર્ય સરળ નથી. કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજી કોઈ વ્યક્તિની તરફેણમાં બધા જ ભાગીદારોની સંમતિ વગર એ કરી શકતો નથી. એટલે કે પોતાનો ભાગ બીજી કોઈ વ્યક્તિને આપવા ઈચ્છતો હોય તો બધા જ ભાગીદારોની સંમતિ મેળવવી પડે તો જ એ ભાગીદાર પોતાના ભાગને ફેરબદલી કરી શકતો હોય છે. પણ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંમતિ વગર એ પોતાના ભાગની ફેરબદલી કરી શકતો જો બધા જ ભાગીદારોની સંમતિ વગર
જો એ પોતાના ભાગની ફેરબદલી કરે તો બીજા ભાગીદારો આ પેઢીના વિસર્જન માટે અરજી કરી શકતા હોય છે. એટલે ભાગીદારી પેઢીમાં માલિકોની ફેરબદલી કરવાનું કાર્ય સરળ જોવા મળતું નથી. હા, બધા જ ભાગીદારો સંમત હોય તો એ માલિક ફેરબદલી કરી શકાય છે, પણ જો એમાં એક પણ ભાગીદાર સંમત ન હોય તો માલિકીની ફેરબદલી કરી શકાતી નથી અને એના કારણે પેઢીનું વિસર્જન તરફ પણ જતી જોવા મળે છે. એટલે આ રીતે ભાગીદારી પેઢીનો આપણે આ પીરિયડની અંદર આપણે ભાગીદારી પેઢીના કુલ 8 લક્ષણો આપણે જોયા છે. અગાઉના પીરિયડમાં આપણે એક નવા પ્રશ્ન વિશે જોઈશું.